હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જાગૃત આવાજ સ્ટુડન્ટ્સ કી આવાજ. જે રીતે આપણે એલડી કોલેજનો રિવ્યુ બનાવ્યો તો એવી જ રીતે સેમ ટુ સેમ DAIICT ધીરુભાઈ અંબાણીનો રિવ્યુ અહીંયા આગળ હું કરવા જઈ રહ્યો છું. એમાં તમારે ફ્રી સીટમાં એડમિશન લેવું હોય તો કેટલા માર્ક્સ જોઈએ, એમને તમે કેટેગરી વાઇઝ કેટલા માર્ક્સ જોઈએ, JEE મેન્સ તો તમારા કેટલા પર્સન્ટાઇલ જોઈએ, 4 વર્ષનો તમારો ખર્ચો કેટલો છે, સ્કોલરશિપ કઈ કઈ અવેલેબલ છે, એ બધી વસ્તુનું ડિસ્કશન, એડમિશન કઈ કઈ રીતે લઈ શકાય, આ બધી વસ્તુનું ડિસ્કશન બેટા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તમારે જો બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. અને એકવાર જોડાઈ ગયા તો ફરીથી જોડાવાની જરૂર નથી. ઠીક છે. હવે જો બેટા જે DAIICT છે એ ગુજરાતની નંબર 1 કોલેજ કહી શકાય. NIT IIT પછીની વાત કરીએ, IIIT પછીની વાત, તો DAIICT જે છે ગુજરાતની નંબર 1 કોલેજ કહી શકાય. હવે એમાં તમારે એડમિશન લેવું હોય તો બે રીતે તમે બેટા એડમિશન લઈ શકો છો. હાઉ ટુ ટેક એડમિશન, બેટા બધું ધ્યાનથી સમજી લેજો એટલે તમે લોકોને એક પણ ડાઉટ બેટા આની અંદર રહે નહીં. હાઉ ટુ ટેક એડમિશન તો બેટા તમે જોશો કે તમે એક બેટા JEE મેન્સ થ્રુ આમાં એડમિશન લઈ શકો છો. JEE મેન્સ થ્રુ તમારે એડમિશન લેવું હોય તમે લઈ શકો છો. અને ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર તમે લોકો એડમિશન લઈ શકો છો. જે બેટા JEE મેન્સ થ્રુ તમારે એડમિશન લેવાનું છે એને બેટા ઓલ ઇન્ડિયા કોટા કહેવાય છે. ઓલ ઇન્ડિયા કોટા કહેવાય, બરોબર છે. અને જે ગુજકેટ પ્લસ બોર્ડનું છે એ ગુજરાત કોટા કહેવાય, GQ, ગવર્મેન્ટ કોટા નહીં, ગુજરાત કોટા કહેવાય, બરોબર. અને આને કહેવાય ઓલ ઇન્ડિયા કોટા. હવે તમારે બેટા જો આ JEE મેન્સ થ્રુ તમારે એમાં એડમિશન લેવું હોય તો તમારે બેટા એની વેબસાઇટ પર જઈને એપ્લાય કરવાનું હોય છે. જે એપ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, બતાવું છું હાલ કેવી રીતે એમાં એપ્લાય કરવાનું. અને જો બેટા તમારે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ એમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોએ ACPCમાં ફોર્મ ભરવાનું હોય છે. ACPCનું ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, જેનો બેટા મેં ડિટેલમાં વિડીયો બનાવી કાઢ્યો છે, જેની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. હાઉ ટુ ડુ રજિસ્ટ્રેશન ઇન ACPC જોઈ કાઢજો, જોવાનો બાકી હોય તો. રાઈટ, તો અહીંયા આગળ તમારે ACPC થ્રુ જવું પડે. અહીંયા તમારી વેબસાઇટ પર જઈને એપ્લાય કરવું પડે. બેટા અહીંયા આગળ તમે જોશો તો ઓલ ઇન્ડિયા 60% સીટ્સ જે છે એ ઓલ ઇન્ડિયા કોટાથી ભરાય છે. કોઈ પણ એક બ્રાન્ચ હોય એમાં 60% સીટો એની ઓલ ઇન્ડિયા કોટાથી ભરાય છે. 25% સીટ્સ જે છે બેટા એ તમારે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ ભરાય છે. કેટલા થાય? 60 + 25 85. તો બાકીની 15 સીટનું શું થયું? તો બાકીની 15 સીટ જે બેટા કહેવાય છે એને NRI કોટા કહેવાય છે, NRI સ્પોન્સર્ડ, જેમાં બાકીની જે 15 સીટ્સ જે છે 15% સીટ્સ એ તમારી બેટા NRI કોટામાં ભરાય છે. હવે આ NRIમાં એપ્લાય કરવું જ શું કરવાનું બેટા? NRIમાં એપ્લાય કરવું તો બી એની વેબસાઇટ પર જઈને જ એપ્લાય કરવાનું છે, બરોબર. હવે તમને કઈ રીતે તમે એડમિશન લો તો તમને ફ્રી સીટ મળે, તો આ એક જ કન્ડિશનમાં તમને બેટા ફ્રી સીટ મળે. તમે આમાં એડમિશન લેવા માંગતા હો આના થ્રુ, તો તમે લોકો DAIICTમાં ફ્રી સીટ લેવા માટે કેપેબલ છો. કઈ રીતે શું છે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરોબર છે. તો હવે આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે કે કેટલી રીતે તમે એડમિશન લઈ શકો છો. હવે બેટા ફ્રી સીટ લેવી હોય તો શું કરવું એ પણ તમે લોકો સમજી લેજો કે ફ્રી સીટ કોને કોને મળે. બેટા ફ્રી સીટ જે છે, ફ્રી સીટ બેટા બે રીતે મળી શકે. એક ઓપ્શન છે કે તમે લોકો બેટા ST SC કેટેગરીમાં આવતા હો, ST યા તો SC કેટેગરીમાં આવતા હો, અને તમારી ફેમિલી ઇન્કમ જે છે, ફેમિલી ઇન્કમ જે કહેવાય એ ફેમિલી ઇન્કમ તમારી લેસ ધેન 2.5 lakhs હોય પર એનમ, 2.5 lakhs પર યર, બરોબર. તો તમે લોકો બેટા એડમિશન થયા પછી એક ફ્રી શિફ્ટ કાર્ડ જે છે, ફ્રી શિફ્ટ કાર્ડ તમે લોકો કઢાઈ શકો છો, બરોબર. તમારા સમાજમાંથી ફ્રી શિફ્ટ કાર્ડ નીકળી શકે છે. અને આ ફ્રી શિફ્ટ કાર્ડના બેઝ પર તમે લોકો DAIICTમાં ફ્રી ઓફ કોસ્ટ ભણી શકો છો ST SC કેટેગરી વાળા વિદ્યાર્થીઓ માટે. બીજી રીતે બેટા ફ્રી સીટમાં કઈ રીતે જઈ શકાય? તો બીજી અધર કેટેગરી એમાં SC ST વાળા પાછા આવી તો ગયા છે એની અંદર બી, બરોબર. એટલે કે તમે ઓપન કેટેગરીમાં આવતા હો, ઓપન EWSમાં આવતા હો, એટલે કે EWS કેટેગરી જેને કહેવાય, SCBC એટલે કે OBC બક્ષી પણ તમે કહેતા હો, SC કહેતા હો, ST કહેતા હો, કોઈ પણ કેટેગરી હોય, તમામ વિદ્યાર્થીઓ બીજી રીતે જે ફ્રી સીટ છે એમાં એ લોકો એલિજિબલ છે. કઈ રીતે એલિજિબલ છે ધ્યાનથી તમે લોકો સમજજો. બેટા તમારી ફેમિલી ઇન્કમ જે છે, ફેમિલી ઇન્કમ એ લેસ ધેન 8 lakhs હોવી જોઈએ. ફેમિલી ઇન્કમ જે છે લેસ ધેન 8 lakhs, એના માટે તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ.
લેસ ધેન 8 lakhs પહેલી ક્રાઇટેરિયા છે, લેસ ધેન 8 lakhs પહેલો ક્રાઇટેરિયા, બરાબર. એના માટે તમારે ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ, જે ઇન્કમ સર્ટિફિકેટ બેટા 1/4/2024 પછીનું હોવું જોઈએ ઇન્કમ સર્ટિફિકેટ. બીજી વસ્તુ, તમે જ્યારે બેટા એસીપીસીનું ફોર્મ ભરો ત્યારે એસીપીસીના ફોર્મમાં તમે મારો આખો વિડીયો જોશો ને તો વિડીયોમાં મેં કીધેલું છે, એસીપીસીનું બેટા તમે ફોર્મ ભરશો તો એમાં TFW કરીને ઓપ્શન હશે, એમાં તમે લોકો યસ કરેલું હોવું જોઈએ. TFW મતલબ ટ્યુશન ફી વેવિયર, ટ્યુશન ફી વેવ થઈ જાય, મતલબ કે ટ્યુશન ફી બાદ થઈ જાય, માફ થઈ જાય 4 વર્ષ માટે, તો એને કહેવાય TFW, એમાં તમે યસ કરેલું હોવું જોઈએ. હવે ગુજરાત સરકારનો એક નિયમ છે કે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, ગુજરાતની કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, NIT, IIT, IIIT છોડીને કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, એમાં 5% સીટ્સ જે છે એ ફ્રી સીટ માટે પ્રોવાઈડ કરવામાં આવે. મતલબ કે ધારો કે DAIICT છે અને DAIICT ની અંદર 60 સીટ્સ છે ICT બ્રાન્ચમાં, એવું માનવું ચાલીએ, ICT બ્રાન્ચમાં 60 સીટ્સ છે, એના 5% કેટલા થાય? એના 5% થાય 3. તો એક્સ્ટ્રા બીજી 3 સીટ જે છે એ ફ્રી સીટ તરીકે આપવામાં આવે, ફ્રી સીટ તરીકે. અને ઇફ આ 3 ફ્રી સીટમાંથી આ બધા કેટેગરી વાળા આ 3 સીટ ફ્રી સીટ લેવા માટે કેપેબલ છે, બટ એના માટે તમારે જોરદાર રેન્ક, જોરદાર પર્સન્ટાઇલ હોવા જરૂરી છે. કેમ કે તમે ચોઇસ ફિલિંગ કરશો ને જેના હાઈએસ્ટ માર્ક હોય એને પહેલો ચાન્સ મળે, એવું આમાં કોઈ કેટેગરી ના હોય, પછી જેના હાઈએસ્ટ માર્ક હોય એનો પહેલો ચાન્સ, બરાબર એવું હોય. તો એનો આ સીટમાં લેવું હોય તો તમારા 300માંથી કેટલા માર્ક્સ હોવા જોઈએ એ પણ તમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશ, રાઈટ. તો આ બેટા ફ્રી સીટની વાત કરી મેં કે આ ફ્રી સીટ જે છે એ આ બે રીતે તમે લોકો લઈ શકો છો. બેટા કેટલી બ્રાન્ચ છે અત્યારે આની અંદર? લાસ્ટ યર સુધી બેટા આની અંદર જે બ્રાન્ચ હતી 4 બ્રાન્ચ હતી. એક હતી ICT, મતલબ કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. બીજી જે બ્રાન્ચ હતી એ ICT વિથ માઇનર્સ ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ. ત્રીજી જે બ્રાન્ચ હતી બેટા VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ચોથી જે બ્રાન્ચ હતી બેટા મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ બ્રાન્ચ હતી. હવે એના સિવાય બીજી 2 બ્રાન્ચ આ વર્ષે એડ થઈ છે. 5મા નંબરની જે બ્રાન્ચ જે છે હું તમને કહીશ કે એનું નામ છે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને છઠ્ઠી જે બ્રાન્ચ એડ થઈ છે એ છે ECE વિથ AI, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ટોટલ 6 બ્રાન્ચ છે અને એ 6 બ્રાન્ચમાં તમે લોકો એડમિશન લઈ શકો છો. JEE મેન્સ થ્રુ પણ તમે બેટા એડમિશન લઈ શકો છો, NRI કોટામાં પણ એડમિશન લઈ શકો છો અને ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ પણ તમે બેટા આની અંદર એડમિશન લઈ શકો છો. તમારે ACPCનું ફોર્મ ભરવાનું હોય છે. બેટા કટ ઓફની વાત કરીએ, પ્લેસમેન્ટની વાત કરીએ, બધી વસ્તુની વાત કરશું આપણે. તો બેટા તમે લોકો JEE મેન્સ થ્રુ એડમિશન લેવા માંગતા હો, JEE મેન્સ થ્રુ, તો JEE મેન્સમાં તમારા જે પર્સન્ટાઇલ જે છે એ લગભગ 99.5 ની અબોવ હોવા જોઈએ. 99.5 ની અબોવ તમારા જો JEE ના પર્સન્ટાઇલ હોય તો તમે લોકો બેટા આ DAIICTમાં એડમિશન લઈ શકો છો. ઓલ ઇન્ડિયા રેન્કના ફોર્મમાં કહેવા જવું તો ઓલ ઇન્ડિયા રેન્કના ફોર્મમાં ઓલ ઇન્ડિયા રેન્ક જે છે, ઓલ ઇન્ડિયા રેન્ક એમાં તમારે અંડર 30,000 તમારો રેન્ક હોય, બરાબર, એપ્રોક્સિમેટલી કહી રહ્યો છું કે 30,000ની અંદર તમારો રેન્ક હોય તો તમે લોકોને બેટા DAIICTમાં એડમિશન મળી શકે છે, રાઈટ. હવે બેટા આ મેં કીધું JEE મેન્સના કટ ઓફની વાત કરી રહ્યો છું. વાત કરીએ બેટા હવે ગુજકેટ પ્લસ બોર્ડની, એના કટ ઓફની વાત કરીએ કેટેગરી વાઇઝ, બોર્ડ વાઇઝ, બધી રીતે, જે રીતે આપણે LDમાં કરી હતી. LDનો વિડીયો બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. ઓલ કોલેજ રિવ્યુ કરીને પ્લેલિસ્ટ બનાવી કાઢ્યું છે મેં. ICT માઇનર્સ ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ, તમે બેટા ઓપન કેટેગરીમાં હોય, તમારો રેન્ક લાસ્ટ ટાઈમનું છે, જો લાસ્ટ ટાઈમ કરતાં આ વખતે 20% સ્ટુડન્ટ્સ વધારે છે, તો કદાચ આ લાસ્ટ યર 292 અટક્યું હતું, પોસિબલ છે કે આ વખતે 294 અટકે, થોડું ઉપર જાય, કેમ કે 20% સ્ટુડન્ટ્સ એક્સ્ટ્રા છે. એક્ઝેક્ટ આ જ થશે એની ગેરંટી નથી, આ લાસ્ટ યરનું છે. કન્ફર્મ કરો તમે લોકો, આ લાસ્ટ યરનું છે, ઓકે. પછી કોઈ એવું ના કહેતા કે સર મારા 292 માં હતા, તમે તો 292 કીધું હતું, મને ના મળ્યું. દર વખતે છોકરાઓની વધઘટ થાય, ચેન્જ થાય, દર વખતે છોકરાઓની ચોઇસીસ બદલાય બેટા, બરોબર. ડિમાન્ડ જે બદલાતી હોય, ડિમાન્ડ અને સપ્લાય જેવો છે. આ વખતે ICTની ડિમાન્ડ ઓછી છે ને ICT ડિમાન્ડ વધારે છે આના કરતાં, તો એનું મેરિટ ઉપર જાય. એ પણ એપ્રોક્સિમેટલી તમને આઈડિયા આવી શકે તમને મળવાના ચાન્સીસ કેટલા છે, એના માટે મેં તમને કહી રહ્યો છું. ઓપન કેટેગરીમાં 71 રેન્ક, PR બેટા 99.69. કેટલા માર્ક્સ? 300માંથી 292, CBSE હોય તો 220માંથી 213, ગુજકેટમાં બેટા 111, 120માંથી.
ઓપન ઈડબ્લ્યુએસમાં બેટા રેન્ક 111 એટલે 99.59%, 290 માર્ક્સ થાય 300માંથી ગુજરાત બોર્ડ. સીબીએસઈ બોર્ડમાં 212 માર્ક્સ થાય બેટા, અને ગુજકેટમાં 110 માર્ક્સ થાય. એસસીબીસી કેટેગરીમાં હોય તો 274 રેન્ક એટલે કે 99 પીઆર થાય. બોર્ડમાં 287, ગુજરાત બોર્ડમાં 287 માર્ક્સ 300માંથી. સીબીએસઈમાં 210, ગુજકેટમાં 106. એસસી કેટેગરી તો 500મો રેન્ક 98.7%, ગુજરાત બોર્ડમાં 285 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ 208 અને ગુજકેટમાં 104. એસટી કેટેગરીમાં હોય તો 11,241મો રેન્ક 73 પીઆર હોવા જોઈએ, બરાબર. ગુજરાત બોર્ડમાં 234 માર્ક્સ, સીબીએસઈમાં 151 માર્ક હોવા જોઈએ, ગુજકેટમાં હોય તો 81 માર્ક હોવા જોઈએ. ફ્રી સીટ મેં તમને સમજાવ્યું, પેલું ફ્રી સીટમાં બેટા 9મો રેન્ક હતો લાસ્ટ ટાઈમ 99.99%, 300માંથી 299 માર્ક. સીબીએસઈ બોર્ડ હોય તો 217 માર્ક અને ગુજકેટમાં 120માંથી 120. આ વિદ્યાર્થી 9મો રેન્ક હતો જેણે આમાં ફ્રી સીટ લીધી હતી, બરાબર. એના પછી બેટા ખાલી આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઓપન કેટેગરીમાં 149મો રેન્ક 99.43%, ગુજરાત બોર્ડમાં 289 માર્ક હોવા જોઈએ, સીબીએસઈમાં 212 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 109 માર્ક હોવા જોઈએ. ઓપન ઈડબ્લ્યુએસ રેન્ક 188, પીઆર બેટા 99.31 થાય, ગુજરાત બોર્ડમાં 288 માર્ક હોવા જોઈએ, સીબીએસઈ 211 માર્ક હોવા જોઈએ, ગુજકેટમાં 107 માર્ક્સ હોવા જોઈએ. અમારી ટીમે બધું જ ડેટા કમ્પાઇલ કરીને મૂકેલો છે, બરાબર. બહુ મહેનત પડે છે આ ડેટા કમ્પાઇલ કરતા. એસસીબીસી કેટેગરી અને ઓબીસી પણ કહેવાય, બક્ષીપંચ જેને કહેવાય, 379મો રેન્ક એટલે પીઆર તમારા થાય 99, 300માંથી 286 માર્ક, સીબીએસઈ 209 માર્ક, ગુજકેટમાં 106 માર્ક. એસસી કેટેગરી હોય તો 2377 રેન્ક એટલે કે 94 પીઆર, 300માંથી 271, સીબીએસઈ હોય તો 194 માર્ક, ગુજકેટમાં 92 માર્ક. એસટી કેટેગરી હોય તો 14,470મો રેન્ક 70 પીઆર થાય બેટા, ગુજરાત બોર્ડમાં 229 માર્ક્સ, સીબીએસઈમાં 146 માર્ક્સ, ગુજકેટમાં 62 માર્ક્સ. ઓકે. હવે ફ્રી સીટમાં તમારે આમાં ફ્રી સીટ જોઈતી હોય આ બ્રાન્ચની અંદર રેન્ક 39મો 99.85 પીઆર, 294 300માંથી, 216 સીબીએસઈ બોર્ડ 220માંથી અને ગુજકેટમાં 113 માર્ક્સ હોય તો તમને લોકોને આમાં ફ્રી સીટ મળી શકે, બરોબર. વીએલએસઆઈ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ઓપન કેટેગરીમાં 223 માર્ક, પીઆર 99.21, ગુજરાત બોર્ડમાં 288 માર્ક, સીબીએસઈમાં 211 માર્ક, ગુજકેટમાં 107 માર્ક. ઓપન ઈડબ્લ્યુએસ હોય તો રેન્ક 262 99.11 પીઆર, ગુજરાત બોર્ડમાં 287 માર્ક હોવા જોઈએ, સીબીએસઈમાં 210 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 106 માર્ક હોવા જોઈએ. એસસીબીસીમાં 789મો રેન્ક 789મો રેન્ક એટલે કે 97.9 પીઆર, ગુજરાત બોર્ડમાં 281 માર્ક, સીબીએસઈમાં 205 માર્ક, ગુજકેટમાં 101 માર્ક. એસસી કેટેગરીમાં હો તો 1442મો રેન્ક, પીઆર 96, ગુજરાત બોર્ડમાં 276 માર્ક્સ, સીબીએસઈમાં 200 માર્ક, ગુજકેટમાં 96 માર્ક્સ. એસટી કેટેગરીમાં હોય તો 4201મો રેન્ક, લાસ્ટ ટાઈમ અટકી દો અહીંયા, 90 પીઆર, 263 માર્ક્સ 300માંથી, સીબીએસઈમાં 184 માર્ક, ગુજકેટમાં 84 માર્ક. ફ્રી સીટ જોઈતી હોય ફ્રી સીટ આ બ્રાન્ચની અંદર 51મો રેન્ક એટલે કે 99.7 પીઆર, 300માંથી 292 જો તમે ગુજરાત બોર્ડના હો, સીબીએસઈ બોર્ડના હો તો 214 અને ગુજકેટમાં 111 માર્ક, બરાબર. મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ એમાં જોઈ લઈએ શું છે. ઓપન કેટેગરીમાં 51મો રેન્ક 99.64, જીએસઈમાં 291 માર્ક જોઈએ, સીબીએસઈમાં 213 માર્ક જોઈએ, ગુજકેટમાં 110 માર્ક જોઈએ. ઓપન ઈડબ્લ્યુએસ બેટા રેન્ક 169મો, પીઆર 99.37, ગુજરાત બોર્ડ 288 માર્ક, સીબીએસઈ બોર્ડ 211 માર્ક, ગુજકેટમાં 108 માર્ક. ઓકે. એસસીબીસી કેટેગરી રેન્ક 162, પીઆર 99.4 થાય, ગુજરાત બોર્ડ 289 માર્ક, સીબીએસઈમાં 212 માર્ક, ગુજકેટમાં 109 માર્ક હોવા જોઈએ. એસસી કેટેગરી હોય તો 465મો રેન્ક 98.8 પીઆર, જીએસઈમાં 285 માર્ક, સીબીએસઈમાં 209 માર્ક, ગુજકેટમાં 104 માર્ક, બરોબર. એસટી કેટેગરી હોય તો 828મો રેન્ક 98 પીઆર થાય બેટા, જીએસઈમાં 282 માર્ક, સીબીએસઈમાં 206 માર્ક, ગુજકેટમાં 101 માર્ક હોવા જોઈએ. ફ્રી સીટ હોય તો 11મો રેન્ક થાય 99.95 પીઆર, 296 માર્ક 300માંથી, 220માંથી 217 અને ગુજકેટમાં 116 માર્ક હોવા જોઈએ. તમે લોકોને બેટા વીએલએસઆઈમાં એડમિશન મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગમાં મળી શકે. બાકી બે બ્રાન્ચના કટ ઓફ નથી બીકોઝ આ વર્ષે નવી એડ થઈ છે. ઓકે. હવે તમારું બેટા ખર્ચ કેટલું બજેટ હોવું જોઈએ બેટા, બજેટની વાત કરીશું આગળ. BUDGET બેટા બજેટની વાત કરીએ તો આની જે ટ્યુશન ફી એટલે કોલેજ ફીસ જે છે વર્ષની એપ્રોક્સિમેટલી લખું છું અહીંયા આગળ. કોલેજ ફીસ બેટા જે વર્ષની છે એ 2.5 લાખ છે, ગુણ્યા 4 કરી દઈએ તો બેટા 10 લાખ રૂપિયા તમારો ખર્ચો ગણીને ચાલવાનો કોલેજની ફીસ દો, બરાબર. હોસ્ટેલ ફીસની બેટા આપણે વાત કરીએ, હોસ્ટેલ ફીસ તો હોસ્ટેલ ફીસની વાત કરીએ તો તમારા લોકોએ એ બી એપ્રોક્સિમેટલી 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો છે 4 વર્ષનો. ધારો કે આપણે 7 લાખ રૂપિયા ખર્ચીને ચાડીએ તો
તો 7 લાખ રૂપિયા. હોસ્ટેલનો રહેવા ખાવાનો પીવાનો ખર્ચો 7 લાખ રૂપિયાની આજુબાજુ. એમાં ખાવા પીવાનું બી આવી ગયું, મેસ ચાર્જીસ ને બધું આવી ગયું, એપ્રોક્સિમેટલી કહી રહ્યો છું, બરોબર છે. અને મિસેલેનિયસ બીજા ખર્ચા, તમારા ઘરેથી આવવા જવાના, બહારના આ તે તમે જે બી હોય એ બધા ખર્ચા તમે ગણી લો, એને 2 લાખ રૂપિયા ગણી લઈએ આપણે, તો તમારો થયા અહીંયા આગળ 2 લાખ રૂપિયા. ટોટલ તમે જોશો તો 10 7 7 ને 2 19 લાખ રૂપિયા જે છે એ તમારા થાય. હવે આમાં જો તમે સ્કોલરશિપ અવેલેબલ કરો તો સ્કોલરશિપમાં બેટા 2 પાર્ટ પાડું છું. સ્કોલરશિપ જે છે એક તો તમારી MYSY છે, બરોબર. MYSY સ્કોલરશિપ કોને મળે? તો બેટા જે લોકોને 12મા ધોરણમાં 80% ઉપર હોય, 12મા ધોરણમાં, તમે ગુજરાત બોર્ડના હો કે CBSE બોર્ડના હો, 80% ઉપર હોય, તમારી ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોય, તો તમને લોકોને બેટા MYSY બધાને એવા બધા વિદ્યાર્થીઓને મળે. અને મેક્સિમમ તમને લોકોને 50,000 પર યરની સ્કોલરશિપ મળે, બરોબર છે. એટલે 4 વર્ષની કોસ્ટિંગ કેટલી થાય બેટા? 2 લાખ રૂપિયા થાય. તો આમાંથી બેટા 2 લાખ રૂપિયા કાઢી નાખવાના, 17 લાખ રૂપિયામાં તમારું આખું DAIICT નું જે છે એજ્યુકેશન થાય. SC ST કેટેગરીના છો અને ફ્રી શિપ કાર્ડમાં હોય તો એને બી જો, હવે જે લોકો ફ્રી શિપ કાર્ડથી લેશે યા તો TFWS થી લેશે, ફ્રી શિપ કાર્ડથી લેતું હોય કે TFWS થી લેતું હોય, ત્યારે આ 10 લાખ રૂપિયા બાદ થઈ જાય, બરોબર. આ 10 લાખ તમારા બાદ થઈ જાય એટલે 10 લાખ બાદ કરી નાખો એટલે 9 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો. 9 લાખ રૂપિયા જેવો ખર્ચો તમારો થાય જો તમે ફ્રી શીટમાં હોય કે TFWSમાં. બેટા MYSY સ્કોલરશિપ છે, એના સિવાય DAIICT પોતાની ખુદની સ્કોલરશિપ પણ આપે છે, એની વેબસાઇટ પર અવેલેબલ છે. એમાં એ લોકો તમારો JEE ના રેન્કના બેઝ ઉપર, તમારો JEE નો રેન્ક 1 થી 10,000ની વચ્ચે હોય તો ફૂલ ટ્યુશન ફી માફ છે. છોકરીઓ માટેની અલગ સ્કોલરશિપ છે. તમારા ACPCમાં અમુક રેન્કની અંદર રેન્ક હોય તો તમારી ટ્યુશન ફી બાદ થાય છે, 50% ટ્યુશન ફી બાદ થાય છે, ફૂલ ટ્યુશન ફી બાદ થાય છે. બધી વસ્તુ જે છે એ એની વેબસાઇટ પર ઓલરેડી અવેલેબલ છે. આ મેં જનરલાઇઝ ફોર્મમાં તમને કીધું કે કઈ સ્કોલરશિપ અહીંયા તમે લોકો મળી શકે છે. તમારો ખર્ચો જે છે આટલો થશે. શું આમાં એડમિશન લેવાય? બિલકુલ આમાં એડમિશન લેવાય, આંખ બંધ કરીને એડમિશન લેવાય, બિકોઝ સામે તમારું પ્લેસમેન્ટ બી બહુ જોરદાર છે. પ્લેસમેન્ટ તમને બતાવું તો એનો બી તમને ડેટા તમને બતાવી દઉં, એની વેબસાઇટ પર અવેલેબલ છે કે પ્લેસમેન્ટ જે છે હાઈએસ્ટ પેકેજ 51 લાખનું મળેલું છે, એવરેજ પેકેજ બેટા 17 લાખ છે. તમે 17 લાખ ખર્ચી રહ્યા છો, 17 લાખનું પેકેજ મળી રહ્યું છે, તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ સારું કહેવાય, ROI એનો સારો કહેવાય. અને પાછી બધી ડ્રીમ કોલેજ, બધી ડ્રીમ કંપનીઓ આની અંદર આવે છે. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ગૂગલ છે, એપલ છે, ઇન્ફોસિસ છે, ઓરેકલ છે અને બીજી ઘણી છે, રાઈટ. આ પ્લેસમેન્ટ ડેટા 2024-25નો છે, રાઈટ, ક્લિયર. અને અહીંયા તમને કીધું એ પ્રમાણે કે આ તમને બધોને પ્રોગ્રામની બધી હાઇલાઇટ્સ છે, એની વેબસાઇટ પર તમે જશો. તમારે બેટા JEE મેઇન્સ થ્રુ કરવું હોય તો અહીંયા એપ્લાય નાઉ બટન પર ક્લિક કરી દેવાનું. જો તમે JEE મેઇન્સ થ્રુ કરતા હોય તો એમાં બેટા સ્ટાર્ટ થઈ ગયું છે એપ્લાય કરવાનું, બરાબર. જો મેરિટ એન્ડ નીડેડ બેસ્ડ ફાઇનાન્શિયલ સપોર્ટ, આ જે છે એ શું છે? આ તમને લોકોને બેટા સ્કોલરશિપ માટેની વાત છે કે તમે કઈ સ્કોલરશિપ આની અંદર અવેલેબલ છે, બરાબર. તમે ત્યાં જઈને કોન્ટેક્ટ કરશો તો પણ તમને લોકોને આઈડિયા આવશે કે તમને કઈ સ્કોલરશિપ મળી શકે છે. અહીંયા તમારે બેટા એપ્લાય કરવાનું છે. અને જો તમારે એપ્લાય કરવામાં કંઈ ડાઉટ આવે તો આ એનો હેલ્પલાઇન નંબર છે, જ્યાં તમે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને તમે લોકો તમારે જે પણ ડાઉટ હોય તમે સોલ્વ કરાવી શકો છો, રાઈટ. આ એનું બ્રોશર છે, તમે બ્રોશર તમે ડાઉનલોડ કરી શકો છો દરેક બ્રાન્ચનું, બીટેકનું, બરાબર. એક બ્રોશર જોઈ લઈએ, તમને લોકોને આઈડિયા આવે. આ એનું બ્રોશર છે, બરાબર. એમાં કયાનો સિલેબસ શું છે, શું નથી, બધી વસ્તુ તમે લોકો જોઈ શકશો. 120 સીટ છે, બરાબર છે. ફી સ્ટ્રક્ચર જો હવે તો આ વખતે વધારી દીધું છે, 1,92,000 પર સેમેસ્ટર. આ વખતે વધારી દીધું છે 1,92,000 એટલે લગભગ 2 લાખ, લગભગ 4 લાખ રૂપિયા ખર્ચો થયો વર્ષનો. હવે જો અહીંયા આગળ આપણે વર્ષનો 4 લાખ રૂપિયા ખર્ચો હોય તો વર્ષનો 4 લાખ રૂપિયા ખર્ચો હોય તો અહીંયા આગળ 2.5 જગ્યાએ 4 લાખ કરે, ચોખ્ખું 16 લાખ થઈ જાય. 6 લાખ વધી જાય એટલે અહીંયા 25 લાખ રૂપિયા એડ કરવાના, 25 લાખ, બરાબર. અહીંયા આગળ 25 લાખ એડ થાય 14 લાખ થાય અહીંયા આગળ, બરાબર. તો 25 ના થશે 23 લાખ બેટા, અહીંયા 23 લાખ થઈ જશે, ઓકે. અને ત્યાં 9 ના 9 જ રહેશે. આ 16 લાખ તમારી બાદ થઈ જાય બેટા. આ વખતે DAIICT ફીઝ ઇન્ક્રીઝ કરી દીધી છે 1,92,000 પર સેમેસ્ટર, એટલે કે 6 મહિનાના 1,92,000 છે. બહુ કોસ્ટિંગ હેવી છે, બરાબર. જો તમારી પાસે પૈસા ના હોય તો તમે એજ્યુકેશન લોન લઈને બી આમાં સ્ટડી કરી શકો છો, રાઈટ. જો અહીંયા આગળ લખેલું છે એજ્યુકેશન લોન, ધ ઇન્સ્ટિટ્યૂટ વિલ ફેસિલિટેટ ધ સ્ટુડન્ટ્સ ટુ અવેલ એજ્યુકેશન લોન ફ્રોમ સિલેક્ટેડ બેંક્સ. તમારે એજ્યુકેશન લોન લઈને ભણવું પડે તો બી આ કોલેજમાંથી ભણજો, બિકોઝ તમારું પ્લેસમેન્ટ જોરદાર થવાના ચાન્સીસ છે, રાઈટ. સ્કોલરશિપમાં જો અહીંયા આગળ લખ્યું છે UG મેરિટ કમ મેઇન સ્કોલરશિપ છે, બરાબર. મુખ્યમંત્રી યુવા સવલમાં છે,
CMSS સ્કોલરશિપ છે, ડિજિટલ ગુજરાત છે, આ બધી જ છે. બધી સ્કોલરશિપ પણ તમે લોકોને અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ આપેલી છે. બરોબર? તો આઈ હોપ સો કે તમને DAIICTની બધી જ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. બીજી વસ્તુ, આમાં કોલેજમાં ભણવાનો ફાયદો એ છે, આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી બેટા, બરોબર? પણ આ કોલેજમાં ભણવાનો ફાયદો એ છે કે તમને એક્સપોઝર જોરદાર મળશે, તમારું નેટવર્કિંગ જોરદાર થશે. નેટવર્કિંગ કેમ જોરદાર થશે બેટા? બીકોઝ ત્યાં આગળ બધા જોરદાર જુદા લોકો આવતા હોય. ઓકે, એના કારણે નેટવર્કિંગ જોરદાર થાય. ઠીક છે બેટા? તો હવે આના પછી તમારે કઈ કોલેજનો રિવ્યૂ જોવો છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો આપણે બેટા એના વિશે વિડીયો બનાવીશું. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.